ઇતિહાસ ભાગ 3ની ચર્ચા કરીએ. શાકંભરી રાજ્યના શાસક અજય રાજે કયા નગરની સ્થાપના કરી હતી? તો કે અજય મેરુ. શાકંભરી રાજ્યના શાસક અજય રાજે કયા નગરની રચના કરી? અજય મેરુ. પ્રસિદ્ધ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો નામની વીરકથા કોણે લખી છે? ચંદબરદાએ. પૃથ્વીરાજ રાસો વીરકથા કોણે લખી? ચંદબરદાએ. કયા રાજાએ ધારા નગરીને વિદ્યાનગરી બનાવી હતી? તો કે ભોજ રાજાએ. ચોલ વંશની રાજધાની કઈ હતી? તો કે તાંજોર. ખાસ યાદ રાખવાનું, ચોલ વંશની રાજધાની તાંજોર. ચેર રાજ્યનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? તો કે અથન બીજો. ચેર રાજ્ય છે તેનો પ્રથમ શક્તિશાળી શાસક અથન બીજો. મેવાડના ગોહિલ પુત્રો કે ગુહિલાતો પાછળથી કયા નામે ઓળખાયા? તો કે સિસોદિયા રાજપૂતો. સિસોદિયા રાજપૂતો. મેવાડના હતા ગોહિલ પુત્રો કે ગુહિલાતો, તે પાછળથી સિસોદિયા રાજપૂત તરીકે ઓળખાય છે. કયા વિદેશી પ્રવાસીએ પાંડ્ય વંશના શાસકો વિશે લખ્યું હતું? તો કે મેગેસ્થનીસે. પાંડ્ય વંશના શાસકો વિશે કોને લખ્યું હતું? તો કે મેગેસ્થનીસે. કલયુરીનીએ ચેદી રાજ્યની રાજધાની કઈ હતી? તો કે ત્રિપુટી. કલચુરીઓની ચેદી રાજ્યની રાજધાની તો કે ત્રિપુટી. મધ્યયુગ દરમિયાન અણહિલપુર પાટણમાં કયા વંશના શાસક હતું? તો કે ચાવડા વંશનું. કયા વંશનું શાસક સ્ત્રીઓના હાથમાં હતું? તો કે પાંડ્ય વંશનું. આ ખાસ યાદ રાખવાનું કે કયો વંશ હતો કે જેનું શાસક છે તે સ્ત્રીઓના હાથમાં હતું? તો કે પાંડ્ય વંશનું. ચેરનું બીજું નામ શું છે? તો કે કેરળ. આરબોના આક્રમણથી કયા વંશે ભારતને બચાવ્યું હતું? તો કે પ્રતિહાર. આરબોના આક્રમણથી ભારતને કયા વંશે ભારતને બચાવ્યું હતું? તો કે પ્રતિહારોએ. પ્રતિહાર વંશમાં કયો શક્તિશાળી શાસક થઈ ગયો? તો કે મિહિર ભોજ. પ્રતિહાર વંશમાં આપણને મિહિર ભોજ જોવા મળે છે. 7મી સદીમાં અંતમાં કયા સમ્રાટના સામ્રાજ્યની રાજનૈતિક શક્તિઓની એકતા તૂટી પડી હતી? તો કે સમ્રાટ હર્ષવર્ધનના. પ્રતિહાર વંશના કયા રાજાની શાસક દરમિયાન રાષ્ટ્રકૂતો સાથે સતત લડાઈ થતી હતી? તો કે મિહિર ભોજના સમયમાં. ઉજ્જૈન અને ધારા નગરી ક્યાંના મુખ્ય શહેરો હતા? તો કે માળવાના. ખાસ યાદ રાખવાનું, ઉજ્જૈન અને ધારા નગરી એ માળવાના મુખ્ય શહેરો હતા. ચૌહાણ વંશના શક્તિશાળી શાસક હતા પૃથ્વીરાજ ચૌહાણ. કાંચીનું કયું મંદિર પલ્લવ વંશ દરમિયાન બાંધવામાં આવેલું હતું? કૈલાસનાથ મંદિર. કાંચીમાં આવેલું કૈલાસનાથ મંદિર પલ્લવ વંશ દરમિયાન બાંધવામાં આવેલું હતું. ગોવિંદ ત્રીજો કયા વંશનો શાસક હતો? રાષ્ટ્રકૂટ વંશનો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશ. ચોલ વંશના કયા રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો આરંભ કર્યો હતો? તો રાજરાજ પ્રથમ. આ ખાસ યાદ રાખવાનું, ચોલ વંશનો હતો રાજરાજ પ્રથમ, અને રાજરાજ પ્રથમે જમીન માપણી અને સ્થાનિક સ્વરાજનો આરંભ કર્યો હતો. કયું સરોવર અજમેરની ઉત્તરે આવેલ છે? તો કે સાંભર સરોવર. સિસોદિયા વંશના સ્થાપક કોણ છે? તો કે બપ્પર આવડ. સિસોદિયા વંશના સ્થાપક તો કે બપ્પર આવડ. દક્ષિણ ભારતમાં કયા વંશની પડતી થતા રાષ્ટ્રકૂટ વંશ સત્તા પર આવ્યો? તો કે ચાલુક્ય વંશ. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશની પડતી થઈ, એટલે કે સોલંકી વંશની પડતી થઈ, તેના પછી રાષ્ટ્રકૂટ વંશ સત્તા પર આવે છે. કયા વંશનો સેતુંગ વન નામનો શક્તિશાળી રાજા થઈ ગયો? તો કે ચેર વંશમાં. સેતુંગ વન નામનો રાજા શેમાં થઈ ગયો? તો કે ચેર વંશમાં. અશોકના શિલાલેખમાં કયા રાજ્ય અને વંશનો ઉલ્લેખ છે? તો કે પાંડ્ય રાજ્ય. યાદ રાખવાનું કે અશોકના શિલાલેખમાં કયા રાજ્ય અને વંશનો ઉલ્લેખ છે? તો કે પાંડ્ય રાજ્યનો. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલવેલી જિલ્લો, ત્યાં મધ્યયુગમાં કયું રાજ્ય હતું? તો કે પાંડ્ય રાજ્ય. તો આ ખાસ યાદ રાખવાનું કે પાંડ્ય રાજ્ય કઈ જગ્યાએ હતું? તો કે તમિલનાડુમાં હાલમાં જે મદુરા અને તિરુનેલવેલી જિલ્લો છે ત્યાં મધ્યયુગ દરમિયાન પાંડ્ય રાજ્ય હતું. અગાઉના સમયમાં ચેર કયા પ્રદેશનો ભાગ હતો? તો કે તમિલનો. ચેર છે તમિલનો ભાગ હતો. ચેર રાજ્યનો ઉલ્લેખ અશોકના અભિલેખમાં કયા નામથી થયેલો છે? તો કે કેપ્લપુત્ર રાજ્ય. ચેર રાજ્યનો ઉલ્લેખ અશોકના અભિલેખમાં
કેપ્લપુત્ર રાજ્ય તરીકે ઉલ્લેખ થયેલો છે. કેનો? તો કે ચેર રાજ્યનો, અશોકના અભિલેખમાં. રાષ્ટ્રકૂટનો અર્થ શું થાય છે? તો કે પ્રાંતનો વડો અધિકારી. ખાસ યાદ રાખવાનું, રાષ્ટ્રકૂટનો અર્થ શું થાય છે? પ્રાંતનો વડો અધિકારી. રાજપૂત કાળ દરમિયાન મધ્યપ્રદેશના નર્મદા નદીની દક્ષિણે જબલપુરની આસપાસ પ્રદેશમાં કયા વંશના શાસકો રાજ કરતા હતા? તો કે ચેદી વંશ. રાજપૂત કાળ દરમિયાન મધ્યપ્રદેશના નર્મદા નદીના દક્ષિણે જબલપુરની આસપાસ કયા પ્રદેશમાં કયા વંશના શાસકો હતા? તો કે ચેદી વંશના. યુદ્ધમાં રાજપૂતો દુશ્મનો સામે વીરગતિ પામતા ત્યારે રાજપૂતાણી શું કરતી હતી? તો કે જોહર કરતી હતી. ગુજરાતના રાજા કુમારપાળની કોને પસંદગી કરી હતી? તો કે મંત્રીમંડળે. જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? સિદ્ધહેમ શબ્દાનું શાસન. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. સાહેબુદ્દીન કઈ રાણી સામે હારી ગયો હતો? તો કે નાયકા દેવી સામે. સાહેબુદ્દીન છે તે નાયકા દેવી સામે હારી ગયો હતો. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કે મહેસાણા. મોઢેરા કઈ જગ્યાએ છે? તો કે મ ઉપરથી મહેસાણા. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન હતો કુતુબુદ્દીન ઐબક. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબક. કાશ્મીરના રાજા યસ્કરની પસંદગી કોને કરી હતી? તો કે બ્રાહ્મણોની મંડળીએ. ગ્રામ શાસનમાં ન્યાય અંગેનો ભાર કોના સિરે હતો? તો કે ગામના મુખી ઉપર. ઈસવીસન પૂર્વે 7મી કે 8મી સદીના ઉત્તર ભારતમાં કેટલા મહાજનપદો હતા? તો કે 16 મહાજનપદો હતા. રાજતંત્ર રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો? તો કે રાજાને. કયું રાજ્ય રાજતંત્ર રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું? તો કે મગધ. મગધ છે તે રાજતંત્ર છે તે રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું. કયું રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય હતું? તો કે મગધ. કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો કે વૈશાલી. વજ્જી સંઘનું ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? તો કે વૈશાલી. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? તો કે લોકો ઉપર આધારિત હતી. ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા. ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી? તો કે લોકશાહી સ્વરૂપની. કોઈ પણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ કરવામાં આવતી હતી? તો કે 3 વખત રજૂ કરવામાં આવતી હતી. ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા હતા? તો કે સંથાગાર. ગણરાજ્યોની સભા જે જગ્યાએ ભરાતી તેને કહેવાતું હતું સંથાગાર. આપણા દેશમાં લોકો પોતાના શાસનોની પસંદગી કેવી રીતના કરે છે? તો કે મતદાન દ્વારા કરે છે. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠી સદીના ઉત્તર ભારતમાં મોટા રાજ્યોમાં કયા નામે ઓળખાતા હતા? તો કે મહાજનપદ નામે ઓળખાતા હતા. જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરે તે રાજ્યને શું કહેવામાં આવે છે? તો કે ગણરાજ્ય. લોકો રાજાની પસંદગી કરે તેને કહેવાય ગણરાજ્ય. ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઉપજમાં કેટલો પોતાનો ભાગ કર રૂપે આપતા હતા રાજકોષમાં? તો કે 6ઠ્ઠો ભાગ. ગણરાજ્ય સંઘમાં સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું હતું? તો કે સળી આપવામાં આવતી હતી મતદાન માટે. મગધમાં કઈ બે નદીઓ વહેતી હતી? તો કે ગંગા અને સોણ. ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું હતું? તો કે ચિત્રિત ઘુસર પાત્ર. ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શેનો ઉપયોગ કરતા હતા? તો કે લોખંડની કોસનો. અલ્હાબાદથી મળેલ ઈંટની દિવાલ આશરે કેટલા વર્ષ પહેલાની ગણાય છે? તો કે 2500 વર્ષ પહેલાની ગણાય છે. પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે? તો કે વજ્જી સંઘના ગણરાજ્યને. માંડવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો? તો કે ખોરાકની શોધ માટે. જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા તે જન સમુદાય કયા નામે ઓળખાવા લાગ્યા હતા? તો કે જનપદ નામે. જનપદનો અર્થ શું થાય છે? તો કે માનવના વસવાટનું એક સ્થળ. જનપદના નામ કોના પરથી પાડવામાં આવેલા? તો કે જનપદની સ્થાપના કરવાવાળા લોકોના નામ પરથી જનપદના નામ પાડવામાં આવતા હતા. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.